ઓમ स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए घड़ी तो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरं शयने यः स्मरे नित्यं दुःखः स्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गव राजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्यः भवतः शरणागतोऽस्मि। बोले श्री रामचंद्र भगवान की जय मोवेश्वर महादेव की जय वाचरा डाडानी जय द्वारिकाधीश की जय हरि ओम नमः पार्वती पतये हर हर श्री हरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परमात्माना दिव्य चरित्रने सांभळीए ए पहेला भगवान श्री मोवेश्वर महादेवना चरण कमलमां वंदन करीए। वाछरा डाडाना चरण कमलमां वंदन करीए। हर्षिते माताना चरण कमलमां वंदन करीए। द्वारिकाधीशना चरण कमलमां वंदन करीए।
વિજ્ઞાનના પ્રવાહના માધ્યમથી આ કથાને જે કોઈ પણ નિહાળી રહ્યા છે એ સર્વ શ્રોતાગણોને, યજમાન પરિવારને, તેમજ કથા મંડપમાં ઉપસ્થિત આપ સર્વ શ્રોતાગણોને મારા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આજની આ કથામાં ઉપસ્થિત સર્વ મહેમાનગણો, હર્ષદથી અને લાંબાથી પધારેલું જે મહિલા મંડળ છે એમનું પણ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. પરમાત્માની દિવ્ય ચરિત્ર જે આ કથા છે, પરમ પાવનની આ કથાની અંદર પ્રવેશ કરીએ, આપણા જીવનને ધન્ય કરીએ. ઈશ્વર આ પૃથ્વી ઉપર ઉતરે છે ને ઉતર્યા પછી ઈશ્વર જે જે કાંઈ પણ વસ્તુઓ કરીને જાય છે એમાંથી આપણે કંઈક શીખવાનું છે. પરમાત્મા સમાજને સંદેશાઓ આપે છે, પરમાત્મા સમાજને સમજાવે છે કે આમ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે ને આ કરવાનું છે. પરંતુ માણસ જ્યારે પોતાની મતિ ભૂલે, માણસ જ્યારે પોતાનો સ્વભાવ ભૂલે, જેમ ગરુડજીએ કાગભૂષુંડીને ગઈકાલની કથામાં મેં તમને જણાવ્યું કે 7 પ્રશ્ન પૂછ્યા. ઉત્તમમાં ઉત્તમ શરીર કયું? ત્યારે જવાબ આપતા કીધું છે કે ઉત્તમમાં ઉત્તમ શરીર જો કોઈ હોય તો એ મનુષ્યનું શરીર છે. આ ઉત્તમમાં ઉત્તમ શરીર માણસનું શરીર. આ માણસ સ્વરૂપની અંદર આવ્યા પછી માનવ કાંઈ પણ કરી શકે, જે સ્થાન સુધી પહોંચવું હોય ત્યાં સુધી પહોંચી શકે છે, એ માનવ કરી શકે છે. કારણ કે માણસ પાસે મતિ છે, માણસ પાસે બુદ્ધિ છે, માણસ પાસે વિચાર છે, માણસને જે કરવાનું છે એ માણસ કરી શકે છે, પ્રાણીઓ નહીં. પ્રાણી બંધનથી હોય છે, પણ માણસ એ તો એના વિચારોથી, એની મતિથી, એની શુદ્ધમત્તાથી, એની સુંદરતાથી એ જે કાંઈ પણ કરવું હોય એ જીવનની અંદર પવિત્ર ભાવે કરી શકે છે. દિવ્ય ચરિત્ર કેવું સુંદર ભગવાનનું લાગે. જુદી જુદી કથાઓ, એમાંથી કંઈક ને કંઈક શીખવાનું છે, કંઈક ને કંઈક શીખવાનું છે. રામ વનમાં જાય છે તો એમાંથી પણ કંઈક શીખવાનું છે. પાંડવો યુદ્ધ કરવા માટે જાય છે તો એમાંથી પણ કંઈક શીખવાનું છે. એ જ પાંડવો જ્યારે વનવાસને ભોગવે છે તો એમાંથી પણ કંઈક શીખવાનું છે. અને એ જ પાંડવો ચોકઠાબાજી રમે તો એમાંથી કંઈક શીખવાનું છે. ભગવાન રામ વનમાં જાય છે, સુખ સૌભાગ્યને ભોગવીને પછી વનમાં જાય છે, એ વનનો પણ રામ સ્વીકાર કરે છે. કૌરવો 100 હતા અને પાંડવો તો આંગળીને વેઠે ગણાય ને એટલા હતા. તો એ જીતું કોણ? પાંડવો જીતા છે, કૌરવો નહીં. મનુષ્ય જો સમજી જાય તો સમજી જાય, નહીતર ના સમજી શકે. કારણ કે જીવનની પડો છે, ધીમે 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 આપણે કઈ કરીએ કે ના કરીએ, ઘડિયાળનો કાંટો તો ચાલતો જ રહે છે, એને કોઈ રોકી નથી શકવાનું. અમૂલ્ય જે આ અવતાર મેળો છે, અમૂલ્ય જે આ લાવો મેળો છે, લાવાને વારંવાર પ્રાપ્ત નથી કરી શકવાના ભગવાન. આપણા સંતોએ, આપણા મુનિઓએ, આપણા ઋષિઓએ આપણને અનેક ગણું સમજાવ્યું છે અને અનેક ગણું કીધું છે. રામ ભગતની એક કવિતા છે, એ જી તારી પડ પડ એડે જાય છે રે, એ તારી પડ પડ એડે જાય છે રે, એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે તને સોગઠાબાજી સમજાવે સાનમાં. એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. એ જી તારી મોડી મફત વેડ ફાય છે રે, તારી મૂડી મફત વેડ
મફત વેડ ફાય છે રે તારી મૂડી મફત થાય છે એવો સોગઠા બાજી સમજાવે સાન મારે સોગઠાબાજી સમજાવે સાનમાં હારે તને સોગઠા બાજ સમજાવે સાનમાં અરે એવી સોગઠાબાજી સમજાવે સાનમાં ચોપાટની રમતની વાત કરી છે. ચોપાટની રમત કેવી હોય એ આપણે સૌએ જોઈ છે. પહેલાના જમાનાની અંદર માણસો ચોપાટ રમતા અને એ ચોપાટની રમતમાંથી રામ ભગતે તત્વજ્ઞાન ઊભું કર્યું અને એવું તત્વજ્ઞાન ઊભું કર્યું કે આ ચાર યુગની ચોકડી ને વગેરે વગેરે જે આપણું જીવન ને આ બધું કેમ જીવાય ને કેવી રીતે રેવાય ને આ બધું એમાં સમજાવી દીધું. આ સંતો એટલા મહાન હતા, આ કવિઓ એટલા મહાન હતા કે એક એક કવિતાની પંક્તિની અંદર કેટલું લખી નાખતા. એ તારી પડ પડ એડે જાય છે રે તારી પડું પડે જાય છે એ તારી મૂડી મફત વેડ ફાય છે રે તારી મૂડી મફત વેડફાય છે રે એવો સોગઠા બાજી સમજાવે સાનમાં અરે એવી સોગઠાબાજી સમજાવે સાનમાં એ હારે તને સોગઠા બાજી સમજાવે સાનમાં અરે એવી સોગઠાબાજી સમજાવે સાનમાં આ ચોપાટની રમત આપણા સૌરાષ્ટ્રમાં બહુ રમાય. ઓલા ચાર પટ હોય નો સમજાય તો પાંડવો અને કૌરવોની વચ્ચે જે રમાણ હતી એને ચોપાટ કહેવાય. ચાર પટ હોય અને આ જે ચોપાટની રમત જે વ્યક્તિ રમતા હોય એના માટે રામ ભગતે તત્વજ્ઞાન ઊભું કર્યું છે કે ચોપાટની રમતમાં આખું જીવન આવી ગયું છે. સમાજ હારે જોડ્યું, દુનિયા હારે જોડ્યું, વિશ્વ હારે જોડ્યું છે અને પવિત્ર તત્વજ્ઞાન ઊભું કરીને કીધું છે. આ ચોપાટની જે ચાર રમત હોય, ચોપાટના ચાર પટ હોય, એક પટ આ બાજુ, એક પટ આ બાજુ, એક સામેની બાજુ અને એક આ બાજુ અને વચમાં ખાનું હોય અને આ પટમાં જે બેઠો હોય એને આખું પાર કરીને પછી વચ્ચેના ખાના સુધી પહોંચવાનું હોય. આવી કંઈક રમત હોય. લૂડો રમતા હોય ખબર હોય. આ ચારની જે રમત છે ચોપાટની રમતમાંથી રામ ભગતે તત્વજ્ઞાન આ ચાર પટ છે એને શું દર્શાવ્યું? ચારે બાજુ ચાર જોગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર જોગ વચ્ચે હરિધામ છે એ ચારે બાજુ ચાર જોગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર જોગ વચ્ચે હરિધામ છે ચાર જોગ એટલે વચ્ચે હરિધામ કીધું છે. આમાંય તે આ જો રમતમાં કુકરીઓ હોય પછી એ કુકરીને ફરી 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 ફરીને વચ્ચેને ધામ બજાવવાનું હોય. આપણે જીવનું શું કામ છે? જટ સ્વર્ગમાં પગી જાય, જટ સ્વર્ગમાં પગી જાય અને ફરવાનું કેમાં? 84 લાખ ફેરામાં. આ બધાય ફેરાઓની અંદર ફરી અને જટ સ્વર્ગમાં પહોંચવાનું છે અને એમાં ઘણું ઘણું પાર કરવાનું આવે, ઘણું ઘણું મહેનત કરવાની આવે, ઘણો ઘણો પરિશ્રમ. આખો ઘૂમરો ફરવો પડે. 84 લાખનો ઘૂમરો ફરવો ને પછી મનુષ્ય અવતાર મળે અને મનુષ્ય અવતાર મળે ને એ પછી તમારે હરિધામમાં પહોંચવું હોય તો પહોંચી શકો અને સારા કામ કરો તો નકર વરી પાછું ચકેડું મારવાનું. ચારે બાજુ ચાર ધૂમ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ વચ્ચે હરિધામ છે ક્યાં ક્યાં યુગ? સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. એક પટને દ્વાપર દર્શાવ્યો છે, એકને ત્રેતા દર્શાવ્યો, એકને સતયુગ દર્શાવ્યો ને એકને કલયુગ દર્શાવ્યો.
અંતે કલયુગ આવે ને પછી એમાંથી પાછું પ્રવેશ કરી દેવાનો હરિધામ. ચારે બાજુ ચાર જુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માની પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. 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 એવો સોગઠાબાજી સમજાવે સાનમાં હારે. એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. હારે તને સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. આ ચાર ચોગઠા દર્શાવ્યા. હવે ચારેય ચોગઠાની અંદર કુકરીઓ હોય અને એ કુકરી જે હોય એમાં બધાય એમ આ જગત છે, જગતના ચાર યુગ છે અને ચારે ચાર યુગની અંદર માણસ દર્શાવ્યા. હવે બધાય માણસ તો કઈ એક સરખા ના હોય, એ બધાયના રંગ જુદા જુદા હોય, બધાયના કલર જુદા જુદા હોય. એમાં ચોગઠાની જે કુકરીઓ છે ને કુકરીના કલર જુદા જુદા. એક કાળા કલરની, એક લીલા કલરની, એક પીળા કલરની અને એક લાલ કલરની. હવે આ જે ચારે ચાર છે પછી એની માથે એક સફેદ ટપકું હોય. એટલે માણસની પછી ઈ સફેદ ટપકું હોય ને શા માટે એમાં બહુ ઊંડું નથી ઉતરવું, અગમ વાતું આ બધું ભૂલાઈ જાય. એટલે એમાં બહુ ઊંડું નથી ઉતરવું. પણ આ જે ચાર કુકરીઓ છે ને એ ચાર કુકરીઓને માણસ સાથે સરખાવ્યા. હવે માણસ ચાર પ્રકારના હોય. એ કેવા કેવા પ્રકારના હોય? કોઈ ઊંચો હાથ નથી કરવાનો, મનમાં વિચાર લેવાનો. હું અહીં બેઠા બેઠા વિચાર લઈ, હું કેમાક તો આવતો હોઈશ ને. એમાં એક કાળું દર્શાવ્યું છે. કાળાને ક્રોધની નિશાની દીધી છે. એક લીલું દર્શાવ્યું છે, એને સંતની નિશાની દીધી, સંતની ઉપમા દીધી છે. પીળાને એને એક ઉપમા આપી છે, લાલને પણ એક ઉપમા આપી છે. ચારે બાજુ ચાર જુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ વચમાં હરિધામ છે. ચારે બાજુ ચાર જુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ વચમાં હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ 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 છે. એ જી છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એ છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એ છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એ છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. એક કાળું નિશાની આપી છે. સંત રામ ભગત એવું કહે છે કે કાળાને એની નિશાની દીધી છે કે જેને ઘેર ઉત્પાતો વધારે થતા હોય. તમે જાવ એટલે કંકાસ 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 સિવાય બીજી વાત ના હોય. બાંધતા જ હોય, બાંધતા જ હોય, બાંધતા જ હોય.
અને પછી આમાં મહેમાન ઘણા એવા સમજુ હોય, ઘર ધણીને કહી દે તમારે બાંધવું હોય તો બાંધજો, પણ અમે તો ખાઈને જ જવાના છીએ અને 2 દી રોકાવાના છીએ. એમાં એક મહેમાન એક ઘર ધણીને ઘેર હાથ રાયતું રોકાણો ને પછી હાથમે દી સાંજે ખાવા બેઠા ને કે રાયતું હોય તો આપો, રાયતું હોય તો આપો. ઘર ધણી લાકડી લઈને થોડો હાથ દીધી ને હજી જોઈએ છે. આ બિચારો મરચાનું રાયતું માગતો હતો અને આને હજી હાથ રાયતું. કારણ કે ઓલો રોકાતો હોય ને એ બધું દેખાતું હોય. એક કાળાની નિશાની, ઘેર ઘેર ઉત્પાતો બહુ હોય. રામ ભગત કે એ ઉત્પાત જે ઘરની અંદર થતા હોય એ ઘરમાં બહુ જવું નહીં, એ ઘરનું અનાજ ખાવું નહીં. કારણ કે ત્યાં નીતિ નથી, અનીતિ છે, શાંતિ નથી, કુશાંતિ છે, ધર્મ નથી, અધર્મ છે. એટલે એનું અનાજ ખાવું નહીં. કારણ કે અનેવા ઓટકાર ખાવ એટલે પછી તમારી મતી એના જેવી થઈ જાય. એટલે તો સાધુ બ્રાહ્મણ જ્યારે જમવા માટે બેસે ને કોઈને ઘેર, ત્યારે હાથમાં જળ લે, જળને ચારેય કોર ફેરવે અને ફેરવીને પછી ગાયત્રી બોલે ને ગાયત્રી બોલીને પછી એ અનાજ ઉપર છાંટી દે. એટલે કદાચ અપવિત્રતા હોય ને તોય પવિત્ર થઈ જાય. પછી બીજી નિશાની લાલ. અમુક માણસ ક્રોધી બહુ હોય, અમુક માણસોને ક્રોધ બહુ હોય અને તમે ગમે કંઈક કહો તો ક્રોધ ક્રોધ ક્રોધ. આપણે કંઈ ક્યાંથી આવો તો કે ચૂલામાંથી, તો અહીંયા એટલા ધકતા લાગો. આપણે એમ પૂછે ને કામ બેઠા ને તો એમ કે તમે કહેતા હોય તો ઊભા થઈ જાય. અરે બાપા બેન અમને કાંઈ વાંધો નથી. પૂછાય નહીં, કઈ પૂછાય નહીં. એક ભાઈ તેલની કેટલી ઘરવાળી બિચારી, એક તો તકતકાવીને મોકલો હોય તેલ લેવા, તેલની કેટલી લઈને ઘરે પાછો વર્તો તો એમાં પગમાં ઠેહ આવી ને એમાં થોડુંક તેલ ઢોરાઈ ગયું. કેટલી ઉપર ગરમ થઈ ગયો. લે ઢોરા, લે ઢોરા, લે ઢોરા એમ કરીને આખી કેટલી ઢોર નાખી. આવો ક્રોધ. પછી એક પીળું ચોકઠું છે, એને લોભની નિશાની દીધી છે. અમુક માણસો એવા લોભિયા હોય, એવા લોભિયા હોય, એવા લોભિયા હોય. આપણે ઘેર જઈને તો આપણને વાતો કરતા હોય એ કે એક ટબુડી એક દૂધ રાખ્યું છે અને એ ટબુડી એક દૂધમાંથી ઊંતાર ભાભી બે સાંજે ચા કરીને પીએ અને થોડું ઘણું સવારના ચા હાટું રાખ દે ને થોડુંક છાશ હાટું મેળવી દઈએ અને મેળવી દઈએ ને પછી સવારે વહેલા ઉઠીને કોઈ મહેમાન આવે ને તો રગડા જેવો ચા કરીને પીએ અને પછી ઓલું જે છાશ હોય ને એની છાશ ફેરવીએ ને આડો પાડો ના 3-4 ઘેર છાય ના હોય ને તો અમારે ઘેર આવીને લઈ જાય. અને એમાં વળી એકાદ છોકરો રમતા રમતા હાંડાને પાટું મારી દે ને હાંડો ઢોરાઈ જાય તો આખા ઘરમાં રેલમ ચેલ ટબુડી એક દૂધમાં. એમ અમુક માણસો એવા લોભી હોય. આ પીળા ચોકઠાને લોભની નિશાની દીધી છે. અને અમુક માણસો એકદમ લીલા હોય એને સંતની ઉપમા દીધી છે. એ માણસ પધારો દાદા, એ એકદમ સંતની ઉપમા દીધી છે. એમ 4 પ્રકારના માણસ છે એ આ સંસારની અંદર સમાણા છે. અને પછી એ કુકરીની માથે સફેદ ટપકા હોય, પણ એમાં વધારે ઉતરવું નથી, બહુ અગમવા તો આ બધું ભૂલાઈ જાય. ચારે બાજુ 4 જુગ વચમાં હરી ધામ છે. ચારે બાજુ 4 યુગ વચમાં હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એ છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. છતાં માર્ગમાં બહુ અટવાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે એવો સોગઠાબાજી સમજાવે શાનમાં. હારે તને સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે એને સોગઠાબાજી સમજાવે શાનમાં. હવે આ કથાને આગળ વધારતા પહેલા તો આપણે એમ સમજાઈ ગયું કે આ સૃષ્ટિની અંદર 4 યુગની ચોકડી હોય અને 4 યુગની અંદર માણસ જન્મે. 4 યુગના માનવો અલગ અલગ પ્રકારના હોય, માણસ હરખા ના હોય.
બધાય માણસ સરખા ના હોય, બધા માણસ અલગ અલગ પ્રકારના હોય છે. એમ પછી 4 યુગની ચોકડી. હવે આ જીવ આ સૃષ્ટિ ઉપર જન્મને તો ધારણ કરી ચૂક્યો છે, પણ આ જીવને, અંતિમ જીવને શું ઈચ્છા છે? પહોંચવાની, જીવાત્માને હરિ સુધી પહોંચવાની આમ છે. એટલે વચ્ચેનું જે ખાનું છે એ ખાના સુધી પહોંચવાની આ જીવને આશા છે, પણ એના માટે જવા માટે કંઈક કરવું તો પડે ને. બેઠા રહે તો થઈ જાય? હામું ભોજનની થાળી પેડી ઘણી 56 ભોગ છે, પણ ઉપાડીને કોળિયો મોઢા મૂકવો પડે. એમ સામે જોયા રાખે પેટ ન ભરાઈ જાય. એટલે આ 4 જે ખાનાઓ છે એ 4 ખાનામાં 3 ખાનાના ટપકા હોય પાછળ, અને એમાં 8 ખાનાની 3 લાઈનો હોય. એક ચોપાટ, બીજું ચોપાટ, ત્રીજું ચોપાટ, ચોથું ચોપાટ. એમાં આ એક ચોપાટ છે, એમાં 8 ખાનાની 3 લાઈન, એટલે 8 3 ને 24. એવા એક પટની અંદર 24 ખાનાઓ હોય. એવા 24 ખાના આ પટમાં, 24 ખાના આ પટમાં, 24 ખાના સામેના પટમાં અને 24 ખાના સામેના પટમાં. આ 4 પટમાં 24 ખાના હોય. 24 ખાનાઓ એમાં દેખાય છે. 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 24 ખાના સમજાણું કે અઘરું પડ્યું? ફરી એક વખત કહું. ચોપાટ હોય, ચોપાટના 4 પટ હોય. 1 2 3 4. આ 4 પટને 4 યુગની ઉપમા આપી છે. એક દ્વાપર, એક સતયુગ, એક ત્રેતા અને એક કલયુગ. હવે આ જે ખાનાઓ છે એમાં 8 ની લાઈન હોય, 8 ખાનાની લાઈન. એવી એક પટની અંદર 3 લાઈન હોય, એટલે 8 3 ને 24, એટલે એક પટમાં 24 ખાના થયા. હવે 24 ચોકું ને 96, તો ખાના 96 થયા છે. પણ આપણે તો 84 ની વાત હોય તો આધ્યાત્મિક બને, નહીતર આધ્યાત્મિક ના, કારણ કે લખ 84. હે 24 ખાનાઓ એમાં દેખાય છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. એ ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. એ જીએ તો લક્ષ 84 માં જાય છે રે. તો લક્ષ 84 માં જાય છે રે. એ તો લક્ષ 84 માં જાય છે રે. તો લક્ષ 84 માં જાય છે રે. એવો સોગઠા બાજી સમજાવે સાનમાં. અરે એવી સોગઠા બાજી સમજાવે સાનમાં. હારે તને સોગઠા બાજી સમજાવે સાનમાં. અરે તને સોગઠા બાજી સમજાવે સાનમાં. આ 96 ખાના થયા. એક પટની અંદર 24 ખાના, એવા 24 ખાના વાળા 4 પટ, એટલે 96 ખાના થયા. હવે 84 હોય ખાના તો વાત આધ્યાત્મિક બને, નહીતર આધ્યાત્મિક ના બને. તો 96 માંથી 12 બાદ થાય તો 84 થાય. 96 હોય એમાંથી 12 નો આંકડો બાદ કરી નાખો તો 84 થાય. તો એ 12 ક્યાં? તો કે તમે જ્યારે રમવા બેઠા હોય ને ત્યારે તમને ખબર હોય એમાં 2 સાઈડ એક ચોકડીનું સ્થાન હોય. તમારી કાકરી એ ચોકડીમાં પડી જાય તો તમારી સામેના જે 3 પક્ષ છે એમાંથી એકય તમને મારી ના શકે. એ 3 માંથી એકય તમને ચોકડીમાં બેસી ગયા એટલે સેફટી, આપણી ભાષામાં એમ કહીએ સેફ થઈ ગયા એમ. એ તમને મારી ન શકે. પણ એ ચોકડીના જે ખાના છે એને સંતે કઈ ઉપમા દીધી છે? કારણ કે જીવ આ દુનિયાની અંદર આવ્યો છે એટલે રમવા માટે તો ઉતરવાનો જ છે.
પછી કોડિયું હોય, પછી ઘણા છે એની પાસે પાસા હોય, પાસા ખેલીને પાસા નાખે ને ઘણા કોડિયું 4 કોડી રાખે, ખેલી નાખે, ઊંધી પડે તો એટલા ને ચતી પડે તો એટલા, એવું એમાં કંઈક નિયમ હોય છે, બહુ ખ્યાલ નથી. આ કોડીને કર્મની નિશાની દીધી છે. તમારા જેવા કર્મ એવા તમારા જીવની ગતિ. અર્થ તમારો જેવો પાસો પડે અને એ પાસામાં જેવી સંખ્યા પડે એ પ્રમાણે તમારી હાલ વધે. એમ તમારા જેવા કર્મ એમ આ જીવની ગતિ. અને એમાંથી ચોકડી બતાવતા જે ખાના છે, ચોકડી વાળા ખાના છે, એને કેની ઉપમા આપી છે? રામ ભગત લખે છે, ચોકડી બતાવતું એ વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું એ તો વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું વૈભવનું સ્થાન છે. ચોકડી બતાવતું વૈભવનું સ્થાન છે. ગરીબોના દુઃખ કેરું એને ના ભાન છે. ગરીબોના દુઃખ કેરું એને ન ભાન છે. ગરીબોના દુઃખ કેરું એને ના ભાન છે. ગરીબોના દુઃખ કેરું એને ન ભાન છે. એ જીએ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે. તો ફોગટ દેખી ફૂલાય છે રે. એ તો ફોગટમાં બેઠો ફૂલાય છે રે. એ તો ફોગટ બેઠો ફૂલાય છે રે. એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. એવી સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. અરે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં. ચોકડીના ખાના દર્શાવ્યા. આ ચોકડીના ખાનાને કેની નિશાની આપી છે? તો કે આ ચોકડીના ખાનાને વૈભવની નિશાની આપી છે. આ દુનિયામાં ઘણા ઘણા માણસો એવા છે કે એ પોતાના વૈભવના સ્થાન ઉપર બેસી ગયા છે અને ગરીબ માણસોને દબાવે છે, ગરીબ માણસોને હેરાન કરે છે, ગરીબ માણસોને પરેશાન કરે છે. પછી ચાહે સત્તાનું સ્થાન હોય, મોટા વૈભવનું સ્થાન હોય, કે પછી કોઈ પણ બીજી વસ્તુઓ લઈ લ્યો, ચાહે ધર્મની ગાદી લઈ લ્યો, એ પોતાની સત્તાનો પાવર ઉપાડે અને પાવર ઉપાડીને એનાથી જે નાનો માણસ છે એ નાના માણસને દબાવે છે. અને એના મનની અંદર એવું છે કે એને આ જગતમાં કોઈ મારી શકે એમ જ નથી, પણ એને મારવા વાળો કોક તો હોય ને. અને પછી એ રમવા માટે બહાર નીકળે અને ચોકડીના ખાનામાં બેસી જાય, જેથી કરીને એને કોઈ મારી ના શકે. પણ એ નહીં, અંતે તો પરમાત્મા પાસે જ પહોંચવું પડે ને, તો જ એનો ઉદ્ધાર થાય, નહીતર થાય નહીં. એટલે ત્યાં બેઠો બેઠો બધાને હેરાન કરે, બધાને પરેશાન કરે, બધાને દુખી કરે, ગરીબોને હેરાન કરે, ગરીબોને પરેશાન કરે, ગરીબોને દુખી કરે. અને અંતે નાનો માણસ ગમે એમ કરીને પોતાની ગતિએ તાણી મેળીને ઈશ્વર ઉપર ભરોસો રાખીને પહોંચવાની જેવી તૈયારી આવે એટલે આને બીક લાગે કે ઓહો હવે તો સતાઈ જાહે ને ઓલો પહોંચી જાહે, અને ઈ પહોંચીએ પછી આપણી શું દશા થાય. એમાં જગતમાં ઘણા પાપીઓ એવા છે કે જે પોતાની સત્તાનો પાવર લઈ, પોતાની ઓથોરિટીનો પાવર લઈ, પોતાની ધર્મનો વૈભવનો પાવર લઈ નાના માણસને બહુ હેરાન કરે છે. અને નાનો માણસ જ્યારે પહોંચવા જાય છે પછી આને મનની અંદર ડર લાગે છે, એટલે ડરને દબાવવા માટે થઈ અને પછી હાલી નીકળે. પાપ એનું ઢાકવા માથું નમાવતા. 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 ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતા. ઉપરથી નમ્ર
નમ્ર બની હરિદ્વારે જાતા ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતા ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતા એવા પાપીને પાછો ધકેલાય છે રે 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 એવો સોગઠાબાજી સમજાવે સાનમાં એવો સોગઠાબાજી સમજાવે સાનમાં હારે તને સોગઠાબાજી સમજાવે સાનમાં અરે એવો સોગઠાબાજી સમજાવે શાન શું કીધું છે એ ચોકડીના ખાનામાં એવો દબાઈ ગયો હોય એટલે કે આ જગતના અભિમાનીઓ માણસ મોટા માણસ જેની પાસે સત્તાનો પાવર હોય વૈભવનો પાવર હોય ગાદીનો પાવર હોય આ બધા વ્યક્તિઓ પોતાના જીવને કંઈક અલગ સમજતા હોય અને એને એમ છે કે અમે જ આ દુનિયામાં સર્વસ્વ છીએ અમારા સિવાય બીજું કોઈ છે નહીં અમને કોઈ રોકી શકે એમ છે નહીં અમારું કોઈ કંઈ બગાડી શકે એમ છે નહીં પણ પછી સમય એનોય આવે કારણ કે હરેક માણસનો દહકો હોય અને એનો દહકો જ્યારે પૂરો થાય ત્યારે એ માણસ એવો દબાય કે એની કોઈ કલ્પના ના હોય અને પછી જે માણસ કોઈને બોલાવવા તૈયાર ના હોય એ હાથ જોડીને કોક પાસે મદદ માંગવા જાય આ મારા ને તમારા જીવનના બધા દાખલા છે જે માણસ ક્યારેય કોઈને નહીમો ના હોય એ હાથ જોડીને મદદ માંગવા જાય અને ભગવાનના દરબારમાં જઈને એવો રડે કે ના પૂછો વાત હા અને પછી કારણ કે જે અંત સુધી જીવનો કલ્યાણ તો એને કરવાનું છે ને એટલે મરણ પથારી આવે છે ત્યારે આ જીવ એવો પીડાય છે અને આખા જીવનની કરેલા જે કોઈ પણ કુકર્મો છે એને ખાટલે પીડા યાદ આવે છે કદાચ માણસ કોમામાં એટલે જ જાતો હોય ઓલો કોમામાં જાય ને એટલે એકેય પ્રકારની વસ્તુ એને મગજમાં ના હોય પછી ડોક્ટર એમ કે કોમામાં છે એને કંઈ ખબર નથી પડતી પણ એ સમયગાળા દરમિયાન ભગવાન એને આખા જીવનના કરેલા પાપ કર્મની ફિલ્મ દેખાડતો હોય અને ઓલો અંદર બેઠો જોતોય હોય અને જેવો આ જીવ એ વાતનો સ્વીકાર કરી લે કે હા મેં આ બધા પાપ કર્મ કર્યા છે એટલે ભગવાન કે તો આવતો રે તું મારા ચરણે એટલે જીવ છૂટી જાય કોમામાંથી જાય એવો તો કોક જ પાછો આવે છે બાકી પાછા નથી આવતા અને જે પાછા આવે છે એના પાપ કર્મને કરેલા ભોગવા છે એનો સ્વીકાર નથી કર્યો એટલે ભગવાન કે તો જાન તું સંસારમાં ભોગવે જો સ્વીકારી લે તો જીવને પરમાત્માના ચરણો સુધી જવાનો મોકો મળી જાય પણ સ્વીકાર તો નથી એટલે એમાંથી જાગે અને વરી પાછો આવે ને વરી ભોગવે એમ આ દુનિયાની અંદર માણસો છે એ અંતિમ સમયે તમે જ્યારે રમત રમાતી હોય ચોકઠાબાજીની ત્યારે તમે બાજુમાં બેઠા હોય ત્યારે જોતા હોવ છો કે અંતે એ ચોકઠામાં જે ઓલો કુકરી લઈ અને હાથમાંથી નાખવાના પડઘો કહેવાય એને પડઘો કહેતા એ પડઘો નાખવાના એવા પ્રયત્ન કરે અને અંતે એને એકાદ બે આંકડા જોતા હોય જો બે આંકડા આવી જાય તો એ સ્વર્ગ સુધી પહોંચી જાય પણ બે આવે નહીં યાદ રાખજો ભગવાન પડઘા પડવાના પીરિયડ હોય છે પીરિયડ હોય ત્યાં સુધી જ પડઘો પડે છે પછી પડઘોય પડતો નથી તો કે આવા જે જીવો છે આવા જે પાપીઓ છે એનો ઉદ્ધાર કઈ રીતે થાય છે રામ ભગત લખે છે પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે પ્રભુ કેરા સ્થાન માંથી પ્રભુ પ્રગટ થાય છે પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે પ્રભુ કેરા ધામ માંથી સંતો પ્રગટ થાય છે એ દુનિયાની દ્રષ્ટિમાં ગાંડા ગણાય છે દુનિયાની દ્રષ્ટિમાં ગાંડા ગણાય છે દુનિયાની દ્રષ્ટિમાં ગાંડા ગણાય છે દુનિયાની દ્રષ્ટિમાં ગાંડા ગણાય છે
જીએ તો સૌને શિખામણ દેતો જાય છે રે એ તો સૌને શિખામણ દેતો જાય છે એ તો સૌને શિખામણ દેતો જાય છે રે એ તો સૌને શિખામણ દેતો જાય છે રે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં અરે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં એ હારે તને સોગઠાબાજી સમજાવે સાનમાં અરે તને સોગઠાબાજી સમજાવે સાનમાં પછી એ જે રમત હોય ને એ રમતમાં એક નિયમ હોય છે જે લોકો અંત સુધી પહોંચી ગયા છે અર્થાત જે લોકો જે સ્વર્ગ સુધી પહોંચી ગયા છે એમાંથી ગાંડું કર્યું કહેવાય ગાંડું થાય એમાં કે આ જે ચોપાટની રમત હોય ને એમાં એક ગાંડું કર્યું કહેવાય જે પહોંચી ગયા છે જીતી ગયા છે એ સાહસ કરીને અંદરથી પાછા બહાર નીકળે ને એમ કે પાછો એક રાઉન્ડ મારું અને જેવા કોઈ આ જગતની અંદર જોગ જેનો ઉદ્ધાર ન થયો હોય ને એનો હાથ પકડતો જાવ ને મારી હારે લેતો જાવ એમ પ્રભુ કેરા ધામમાંથી સંતો પ્રગટ થાય છે અને આવા જે પાપીઓ છે એ પાપીઓને શિખામણ દેવાય છે સમજાવે છે કે ઓલું ગાંડું કરે ત્યાંથી પોતાની ઘરમાંથી પાછો નીકળે ને વળી પાછો રાઉન્ડ મારે ત્યારે ઓલા ચોકડીવાળા ખાનાને કોઈ મારી ના હગે પણ ગાંડું કરવા નીકળો હોય ને એ મારી દે ઈ એને મારી નાખે કારણ કે સંતને ક્યારેય વૈભવની નથી પડી સંપત્તિની નથી પડી ધનની નથી પડી દોલતની નથી પડી તું આપતોય ભલે ના આપતોય ભલે એટલે સત્ય સૌને કહે એટલે બધાયને શિખામણ દેતો જાય બધાયને સમજાવતો જાય બધાય પણ દુનિયાની દ્રષ્ટિમાં બધા એને ગાંડા કહે નરસિંહ મહેતાને જગત ગાંડો કહેતું વીરપુરમાં જલારામને દુનિયા ગાંડી કહેતી કારણ કે સમાજને શિખામણ આપતો એટલે લોકો એમ કે ઓય ઓય એમાં કાંઈ છે નહીં એટલે એ ગાંડા છે પણ એ ગાંડાને પણ એ સૌને શિખામણ દેતો જાય અને સૌને સમજાવતો જાય મારો ને તમારો આપણા બધાનો ઉદ્ધાર કરતો જાય છે તો આવી એક રામ ભગતની ચોપાઈ હતી રામ ભગતની કવિતા હતી જે ચોપાટની રમતમાંથી એણે તત્વજ્ઞાન ઉત્પન્ન કર્યું છે બાપ આઈએ એક બાર એ તારી પડ એડે જાય છે રે તારી ફળ એડે જાય છે એ તારી મૂડી મફત વેડ ફાય છે રે તારી મૂડી મફતમાં વેડ ફાય છે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં અરે એવી સોગઠાબાજી સમજાવે સાનમાં હારે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં અરે એવો સોગઠાબાજી સમજાવે સાનમાં તારી પડપડ એડે જાય છે પડપડ એડે જાય એનો મતલબ કે તારી જીવનની એક એક ક્ષણ છે એ એટલી મૂલ્યવાન છે એટલી મૂલ્યવાન છે એટલી મૂલ્યવાન છે કે જેની કોઈ કલ્પના નથી બાપ હા આજ ભગવાને આપણને માણસ બનાવ્યા પણ આજ ભગવાને આપણા ફરિયામાં બાંધેલી ભીના પુત્ર બનાવ્યા હોત તો દુનિયા પાડો કે આજ ભગવાને આપણા ગામના કૂતરાના પેટની અંદર કે કૂતરીના પેટની અંદર જન્મ દીધો હોત તો આજ ભગવાને ગધેડીના પેટમાં જન્મ દીધો હોત તો આજ ભગવાને કોઈ બીજા જીવના ગર્ભની અંદર જન્મ તોય આવવું તો પડે જ એમાં ત્યાંથી ઓલો ધક્કો મારે એટલે આપણી ત્રેવડ નથી હો હામો ધક્કો મારી દઈ આવવું તો પડે છે મોકલે એટલે આવવું જ પડે એમાં કાંઈ ના હાલે ઊન તમે કૂટપુતળી છીએ એ દોરી ખેંચા રાખે ને રમાયડા રાખે ખેંચાય આપણા હાથમાં કેવલ અને કેવલ એક જ દોરી છે જે છે કર્મની અને ભગવાન માણસને એવું સમજાવે છે કે તારે જેટલું કરવું હોય એટલું કરી લે જેટલું કરવું હોય એટલું કરી લે બે દોરી મેં મારી હાથમાં રાખી છે એક જન્મની અને એક મૃત્યુની હું ધારું તહીં જ મૂકું હું ધારું તહીં જ ઉપાડું આ બે દોરીને ભગવાન એના હાથમાં રાખી છે આપણું કાંઈ ના હાલે
ખાટલામાં પડ્યા પડ્યા 10 વર્ષ સુધી પછડાય ને તોય કાંઈ ના થાય. અને પછી એમ કહે કે હે મારા રામ હવે ઉપાડી લે, પણ આવે નહીં. હા, એ આવે નહીં. અને એ રામ આવે નહીં એમ છતાં પણ આ જીવ કેવો સ્વાર્થી છે. જોજો, બીમાર પડેલો ખાટલામાં હોવા છતાંય મારા કાકા સમાચાર પૂછવા આવ્યા કે નહીં, મારા મામા વાવડ કાઢવા આવ્યા કે નહીં, ફૂઈનો દીકરો સમાચાર પૂછવા આવ્યો કે નહીં, અને જો ના આવ્યો હોય તો એનો દુઃખ કરીએ. જાતા જાતા એ દુઃખ કરીએ. પહેલા સમાજ સમાચાર પૂછવા આવે, પછી કુટુંબ સમાચાર પૂછવા આવે, પાડોશીઓ સમાચાર પૂછવા આવે, સગા ભાઈઓ સમાચાર પૂછવા આવે, અંતે પત્ની સમાચાર પૂછે, પત્ની પછી બાળકો સમાચાર પૂછે, પછી બાળકોય હુઈ જાય, અને છેલ્લે પત્ની થાકે એટલે પત્ની હુઈ જાય, અને છેલ્લે ખાટલામાં એકલો આ જીવ પડ્યો હોય. અને એકલો આ જીવ પડ્યો હોય તો અહીંયા આપણે યાદ કરીએ કે હે રામ હવે ઉપાડી લે. અને પછી રામ પ્રગટ થઈને મને કહે કે હું તો ખાટલાને પાયે જ બેઠો તો, તને તારા કાકાની ને મામાની પડી હતી. તના મનમાં એમ હતું કે કાકા આવે ને મામા આવે ને ફૂઈનો દીકરો આવે ને, અને કાકા ને મામા ને કદાચ કટાઈ ગયેલ કાકો આવે તને બચાવી ના લ્યો. હું તને કહું બોલ તારે જીવવું છે હમણાં ઊભો કરો. હા, એ તારી પડ એડે જાય છે રે, તારી પલ એડે જાય છે રે, એ તારી મૂડી મફત વેડ ફાય છે રે, તારી મૂડી મફત વેડ ફાય છે રે, એવો સોગઠા બાજી સમજાવે સાનમાં, એવી સોગઠા બાજી સમજાવે સાનમાં. મૂડી મફત, મૂડી કહેતા પૈસા સંપત્તિ ધન દોલત વૈભવ એની વાત જ નથી થતી. અહીંયા અધ્યાત્મ લેવલની વાત થાય છે. મૂડી આ શરીર છે ને એ મૂડી જ છે. મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ શું હરિનો ઉપકાર નથી? કોઈ માણસ એમ કે મને ઈશ્વરે કાંઈ નથી દીધું, મને ઈશ્વરે કાંઈ નથી દીધું, એના માટે ખાલી એટલું જ મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ શું હરિનો ઉપકાર નથી? જેને જેટલું તેને તેટલું તલભાર વધુ દેનાર નથી. જેને જેટલું તેને તેટલું તલભાર વધુ દેનાર નથી. હા, તમારું જેટલું કર્મ ઈશ્વર તમને એટલું જ પ્રાપ્ત કરાવશે, એનાથી વધારે કાંઈ પ્રાપ્ત નહીં કરાવે. એ તારી પડ એડે જાય છે રે, આયે સૌ સાથમાં. એ તારી પડ એડે જાય છે રે, એ તારી મૂડી મફત વેડ ફાય છે રે, તારી મૂડી મફત વેડ ફાય છે રે, એવો સોગઠા બાજી સમજાવે સાનમાં, અરે એવી સોગઠા બાજી સમજાવે સાનમાં. હારે તને સોગઠા બાજી સમજાવે સાનમાં, અરે તને સોગઠા બાજી સમજાવે સાનમાં. એ હારે તને સોગઠા બાજી સમજાવે સાનમાં. પરમાત્માની આ દિવ્ય કથા છે, પરમાત્માનું આ દિવ્ય ચરિત્ર છે. રામ ભગતની નાનકડી એવી આ કવિતા, રામ ભગતનું નાનકડું એવું આ ભજન, અને એમાંથી તત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને આ જે તત્વજ્ઞાન છે એમાંથી માણસે કઈ રીતે જીવવું એ બધું શીખવાનું છે. કારણ કે 4 યુગની ચોકડી, આ જે 4 યુગની ચોકડી છે એ 4 યુગની ચોકડીમાં માણસ અનેક પ્રકારના હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે 4 પ્રકારના માણસો. અને આ જે 4 પ્રકારના માણસો છે એ 4 પ્રકારના માણસોએ કયા સ્વભાવથી આ દુનિયાની અંદર રહે છે એની ચર્ચા કરી છે. એ બાદ આ માણસને પરમાત્મા સુધી પહોંચવું છે, પણ શું નડે છે તો કે એનાથી વધારે બળવાન વ્યક્તિઓ છે એને નડે છે. એ બાદ
એનાથી વધારે બળવાન વ્યક્તિઓમાંથી જ્યારે એ પાર થઈ જાય છે, પછી ઓલા આની પાસે મદદ માગવા આવે છે. ઉલટું એકદમ હાવ. આવી પરમાત્માની કથા છે. પછી અંતે પ્રભુના ધામમાંથી કોઈ સંત પ્રગટ થાય અને જે પાપીઓ છે, જે અધર્મીઓ છે, આ બધાનું કલ્યાણ કરવા માટે થઈને અહીં આવે છે અને બધાનું કલ્યાણ કરવા માટે અહીં આવે અને પછી આપણો ઉદ્ધાર કરીને હાયલો જાય છે. આવી રીતે સુંદર ભાવથી આ કથાને ગાય છે. આપણે ગઈકાલની જે કથા હતી એમાં અંતે છોડ્યું હતું કે કાગ ભુસુંડી અને ગરુડજીની વચ્ચે જે ચર્ચાઓ થઈ રહી હતી એ ચર્ચાઓની વાત આપણે જાણી. કાગ ભુસુંડી મહારાજ ગરુડજીને અનેક પ્રકારની વાતો કહીને સંભળાવે છે. ગરુડે 7 પ્રશ્ન પૂછ્યા છે અને 7 પ્રશ્ન પૂછી 7 પ્રશ્નના જવાબ જે કાગ ભુસુંડીજી આપે છે એની ચર્ચા પણ આપણે ગઈકાલે કરી હતી. માનવ શરીરની અંદર અનેક પ્રકારના રોગો થાય છે. એ રોગ છે એ કેવા કેવા રોગ છે એ બધાની પણ ચર્ચા કરી. એ સમયે રોગ નહોતા, પણ કાગ ભુસુંડીએ વિચાર કરી લીધો છે કે કળિયુગમાં આવા રોગ થવાના છે. તાવ, ખંજવાળ, ખરજવું, ઉધરસ, કોઢ, આ જુદા જુદા ક્ષય, આ જે ટીબી, આ બધા જે જુદા જુદા રોગ છે ને એ રોગોનું વર્ણન આ માનસની અંદર કરેલું છે. કારણ કે કાગ ભુસુંડી જાણે છે કે કળિયુગ જ્યારે આવવાનો છે એ કળિયુગની અંદર આ રોગ થવાના છે. કળિયુગની અંદર આ રોગ થશે અને એ કળિયુગના જે રોગ છે આપણને હેરાન પરેશાન કરશે. પરમાત્માએ કાગ ભુસુંડીએ આ સુંદર કથાને કહી સંભળાવી છે. ગરુડે એ 7 પ્રશ્નના જવાબને સાંભળ્યા છે કે સંત કોણ અને અસંત કોણ. ત્યારે એ સંતના સહજ સ્વભાવને જાણો. સહજ સ્વભાવ નમન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાય. જેનો સ્વભાવ સરળ હોય અને સહજ હોય એ જ વ્યક્તિ સંત કહેવાય છે. એ બાબતને ધ્યાનમાં રાખવી. જેનો સ્વભાવ સરળ છે અને સહજતા જેનામાં છે, જેનામાં સહજતા છે, એ સહજતાને જે ધરાવનાર છે એ સહજતા છે એ જ સંત છે. બાકી બધા અસંત. કપડાં પહેરી લેવાથી સંત નથી થઈ. કપડાં તો રાવણે પહેર્યા. કપડાં પહેરી લેવાથી સંત નથી થઈ જતું. ટીલા ટપકા તાણી લેવાથી સંત નથી થઈ જવાતું. માળા પહેરી લેવાથી સંત નથી થઈ જવાતો. આ બધી વસ્તુ તો રાવણે કરી હતી. પરંતુ કોણ સંત છે તો કે જેનો સ્વભાવ સરળ છે અને એના સ્વભાવથી સમાજનું કલ્યાણ કરી દે છે એ જ સંત છે. આવી ચર્ચાઓ થઈ છે. વેદોમાં જણાવ્યું છે કે અહિંસા છે એ મોટામાં મોટું પુણ્ય છે વગેરે બધી જ ચર્ચાઓ કાગ ભુસુંડીએ કરીને દર્શાવી છે. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે સુણો દેવી, મેં તમને જે કથા કહી સંભળાવી છે એ જ કથા કાગ ભુસુંડીએ વિશ્રામ આપી છે. વિશ્રામ ઘાટ તરફ જાય છે. કથામાં આપણે પૂર્ણાહુતિ લખીએ છીએ પણ કથા ક્યારેય પૂર્ણ નથી થતી. કથા વિરામ પામે છે, કથા વિશ્રામ પામે છે. આજે અહીંયા પૂરી થશે, કાલે બીજી જગ્યાએ ચાલુ થશે, બીજી જગ્યાએ પૂર્ણ થશે, વળી ત્રીજી જગ્યાએ શરૂ થશે, વળી ચોથી જગ્યાએ શરૂ થશે, વળી બીજી કોઈ જગ્યાએ શરૂ થશે. એમ કથા જે છે એ ક્યારેય પૂર્ણ નથી થતી. એમાં પૂર્ણ વિરામ નથી, અલ્પ વિરામ છે. કથા વિરામ પામે છે. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે સાંભળો દેવી, કાગ ભુસુંડી અને ગરુડ મહારાજની વચ્ચે જે કથા થઈ રહી છે એ વિરામ ઘાટ તરફ જઈ રહી છે, વિશ્રામ ઘાટ તરફ જઈ રહી છે. રત્નજડિત જે ત્યાં એમ કહેવાય છે કે સીડીઓ હતી, પગથિયાઓ હતા અને જે ઘાટ હતા એની કોઈ કલ્પના નથી. અને એ સુંદર જે માન સરોવર છે એ સરોવરનું કોઈ વર્ણન નથી. કાગ ભુસુંડી આ કથાને વિશ્રામ આપી છે. તુલસીદાસ પણ આ કથાને વિરામ ઘાટ તરફ લઈ જવા દોરી રહ્યા છે. આપણા મનમાં પ્રશ્ન ઊભો થાય ભગવાન કે
તો પછી સીતાજીનો ત્યાગ કર્યો અને લવકુશનો જન્મ, લવકુશ માટે સીતાજીએ અનેક કર્મ કર્યા છે ને આ જે બધી જ વસ્તુઓ છે એ બધી કથાઓ ક્યાં ગઈ? એનું સંક્ષેપ્તની અંદર હું તમને વર્ણન કરીને સમજાવીશ, કારણ કે આપણે સત્સંગ કથા છે. પરંતુ માનસમાં તુલસીદાસજી એવું કહેવા માગે છે કે રામ અને સીતાને એક વખત જુદા કરીને મેં મારા હૈયા ઉપર પથ્થર મૂકી દીધો હતો. રામને અને સીતાને હવે બીજી વખત જુદા કરી શકું એમ નથી, એટલે આ કથાને અહીંયા અધૂરી મૂકું છું. કારણ કે રામજી વનમાં હોય છે અને સીતાજીને રાવણ હરણ કરીને લઈ જાય છે. એ સમયે રામ અને સીતાનો વિયોગ થયો. લવ અને કુશના માનસની અંદર નામ છે, જન્મની કથાઓની વગેરે વિસ્તારથી ચર્ચાઓ નથી. પછી શું છે કે નામને દર્શાવ્યા છે કે આવું થયું છે, આ એમના પુત્ર થયા છે, કે જેથી કરીને એ કથાથી આ જગતમાં માણસ વંચિત ના રહી જાય કે આવું કંઈ થયું જ નથી. તુલસીદાસ લખે તો આપણને ખબર, લખ્યું જ ન હોય તો કેમ ખબર પડે? એટલે વંચિત ન રહી જાય. એટલે તુલસીદાસજી આ કથાને વિશ્રામ ઘાટ તરફ દોરી જાય કે હવે મારામાં હિંમત નથી કે આ કથાને હું આગળ લઈ જઈ શકું. કારણ કે રામને અને સીતાને એક વખત જુદા કર્યા છે, અને જુદા કરી ક્યારે જુદા કર્યા હતા? કોઈ રાવણ હરણ કરી ગયો છે ત્યારે, અને જુદા કરીને મેં પાછા ભેગા કર્યા છે. એ જુદા કર્યા એ સમયે મેં મારા હૃદય ઉપર પથ્થર મૂક્યો હતો. એ વાતને કેવલ અને કેવલ તુલસીદાસ કે હું જ જાણી શકું છું, બીજું નથી જાણી શકતું. અને એટલા માટે થઈ તુલસીદાસજી હવે રામને અને સીતાને, કારણ કે રામજી સીતાજીનો ત્યાગ કરી દે છે ને, એ કથાને તુલસીદાસ કહે છે કે હું કહેવા નથી માંગતો, કારણ કે હું મારા હૃદય ઉપર એને પથ્થર મૂકીને એને જુદા. પણ વાલ્મીકી રામાયણની અંદર આ બધી જ ચર્ચાઓને વિસ્તારથી દર્શાવી છે. કહેવાય છે કે એક સમયની વાત છે, બધા જ રાજા રજવાડાઓ ભેગા થાય છે. રામજી આ કથા કે આ તુલસીદાસની જે કથા છે ડાયરેક્ટ લવને ને કુશને બોલાવે છે, અને આઠે લવને કુશને નથી બોલાવતા, પણ ચારેય ભાઈઓને બે બે દીકરાઓ છે. 8 દીકરાઓને બોલાવે છે, અને 8 દીકરાઓને બોલાવીને સરખા ભાગ્યમાં રાજ વહેંચે છે. એવી થોડી ચર્ચાઓ કરી છે. પછી તુલસીદાસજી ભગવાન પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે, ભગવાન પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે. એટલે ભગવાન સ્વધામ જાય એવો શબ્દ નથી ઉપયોગ કરતા, કારણ કે કહી નથી શકતા કે ભગવાન સ્વધામ પધારી ગયા છે. અને એટલા માટે થઈ તુલસીદાસજી એવું કહે છે કે ભગવાન આંબાવાડીમાં ગયા છે, અને આંબાવાડીમાં જઈને સૂઈ ગયા, પછી ત્યાં પાછા નથી ફર્યા. આવું કહીને જણાવ્યું છે. એક સમયની વાત છે, રાજ રજવાડાઓ બહુ સુંદર હતા, પવિત્ર રીતે રામ રાજ્ય ચાલતું હતું. રામજી વેશભૂષા બદલી અને પોતાના રાજ્યની પ્રજાની સુખ વિશે જોવા નીકળ્યા છે. રાજ્યની પ્રજાના સુખને જ્યાં જોવા નીકળ્યા છે, રાજ્યની પ્રજાઓ ચર્ચાઓ કરી રહ્યા હતા. ધોબી એના પત્નીને મેણા મારે છે, કારણ કે ધોબીની પત્ની કપડાં ધોવા માટે જાય છે ને કંઈક એવા સંજોગો હશે કે રાત્રિના સમયગાળા દરમિયાન તે પોતાના ઘરે પાછી ના ફરી શકે, અને ફરી પાછી જ્યારે આવે છે ત્યારે ધોબીએ મેણું મારતા એના પત્નીને એવું કીધું છે કે હવે હું તને ન રાખું, તું તારી રાત ક્યાંક વિતાવીને આવી છે, એટલે હવે હું તને ન રાખું એમ. અને ત્યારે ધોબીએ કીધું છે કે હું રામ જેવો નથી કે તને હું પાછી સાચવી લઉં, વગેરે વગેરે ચર્ચાઓ છે. આ બધી ચર્ચાઓ વધારે કરાય નહીં. પરંતુ રામજી આ વાતને સાંભળી ગયા. રામજી આ વાતને સાંભળી ગયા એટલે એના મનમાં થોડું દુઃખ થયું. મનનું જે દુઃખ હતું, સીતાજી એના ધર્મપત્ની છે એટલે જાણી ગયા. ખૂબ ચર્ચાઓ થઈ છે. રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ રથમાં બેસાડી સીતાજીને મૂકવા માટે જાય છે. સીતાજીને વનમાં છોડ્યા છે, પાછા ફર્યા. લક્ષ્મણ બહુ ક્રોધિત થયા છે, અને કે સીતાજીને પ્રેમ કરે છે, સીતાજી પ્રત્યે લાગણી છે, સીતાજી પ્રત્યે ભાવ છે. લક્ષ્મણને આખી રામાયણની અંદર લક્ષ્મણને પ્રથમ વખત રામ ઉપર ક્રોધ આવે છે.
નકર રામ ઉપર લક્ષ્મણને ક્યારેય ક્રોધ નથી આવ્યો. પણ આખી રામાયણમાં પ્રથમ વખત લક્ષ્મણને રામ ઉપર ક્યારે, તો કે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે. સીતાજી વનમાં ગયા અને વાલ્મીકીના આશ્રમમાં ગયા છે. અને મારી માવડીઓ એક કીર્તન ગાય છે કે રામ જેવા સ્વામી ને સુખડાન પામી, સાંભળજો મારી બાયો આ સીતાની કહાની. એ રામ જેવા સ્વામી ને સુખડાન પામી, સાંભળજો મારી બાયો યા સીતાની કહાની. આ સીતાની કહાની છે. સીતાના જીવનની અંદર દુઃખ કેવું પડ્યું છે એ વાતનું સંક્ષેપમાં આપણે વર્ણન કરીએ. આપણે ઉપર જરાક એવું દુઃખ પડે ને, આપણે પરમાત્માને કોસવા લાગીએ છીએ. પણ એ જનક જનની, જગતની જે જનની છે, જગત જનની છે, જે જનકની દીકરી છે, જનક સુતા, એ જ્યારે પૃથ્વી ઉપર અવતારને ધારણ કરે છે ત્યારે એના ઉપર કેવડું દુઃખ પડે છે એની ચર્ચા એક સંક્ષેપ્તની અંદર 2 મિનિટમાં કહું ખાલી. પ્રથમ તો એને આ ધરતી ઉપર અવતાર ધારણ કરવા માટે થઈ માનો ગર્ભ નથી મળ્યો, જમીનમાંથી પ્રગટ થવું પડ્યું છે. માનો ગર્ભ નથી મળ્યો. એ રાજ્ય મહેલની અંદર ખેલી કૂદી અને એમાંય સીતાજીએ દુઃખનો સ્વીકાર કરી લીધો છે. ગર્ભ નથી મળ્યો તો કઈ નહીં, જનક જેવા પિતા મળ્યા છે, સુનૈના જેવા માતા મળ્યા છે. એ રાજ્ય મહેલની અંદર એ દીકરી નાનીથી મોટી થઈ, રમી ખેલી કૂદી અનેક પ્રકારના કર્મ કર્યા છે. અને પછી દીકરીનો સ્વયંવર થયો છે. અને સ્વયંવર થયો છે ત્યારે શિવ ધનુષ્યને જે કોઈ ઉપાડશે ને ભાંગશે એ સીતાને વરસે. આ વાતને જ્યાં મૂકવામાં આવી છે, એટલા રાજા રજવાડાઓ ભેગા થયા પણ એકય શિવ ધનુષ્યને ઉપાડી ન શક્યા, ત્યારે સીતાજીના હૃદયમાં શું વીતતી હશે. અને જનક રાજા એવા કઠોર શબ્દ બોલે છે કે મારી દીકરીના ભાગ્યમાં વિધાતા વિવાહ નામનો શબ્દ લખતા ભૂલી ગયા છે. ત્યારે એના મનની અંદર શું થતું હશે. પછી હજી તો રામજી ઉભા થયા, ધનુષ્યને ભાંગ્યું, વરમાળા પહેરાવી ન પહેરાવી, ત્યાં પરશુરામજી આવ્યા, મારી નાખું ને કાપી નાખું ને કોણ છે. હજી તો ચૂડલો પહેરોય નતો તો ભાંગવાની વાત થવા માંડી. હજી તો પહેરો નતો ત્યાં તો ભાંગવાની વાત. અને પરશુરામજી ફરસી દેખાડીને કોણ છે ને ક્યાં છે ને મારી હામો લઈ આવો, હમણાં મારી નાખું, આમ કરું ને તેમ કરું, આમ કરું ના. એ દુઃખને પણ સીતાજી સહન કરી ગયા. એ દુઃખને સહન કરી અને પછી સીતાજી જ્યાં સાસરિયામાં આવ્યા ત્યાં એના મનની અંદર એમ થયું છે કે ઠીક છે, હાલો જે થયું એ જીવનની અંદર રામ જેવા સ્વામી પ્રાપ્ત થયા છે. અને એની સાથે સાથે મને 3 માતાઓ મળી છે. કઈ કૌશલ્યા અને સુમિત્રા, આ 3 માતાઓના ચરણે રહી મારે એની સેવા કરવી છે. અને એની સેવા કરીશ. દશરથ જેવા રાજા અને દશરથ જેવા સસરા મને પ્રાપ્ત થયા છે. મારી માનું જે કાંઈ પણ મામત્વ છે એ મામત્વને હું આ 3 માતાઓમાં જોઈ લઈશ. મારા પિતાનું જે પણું છે, બાપપણું છે, એ બાપપણું હું આ દશરથમાં જોઈ લઈશ. આમ જ્યાં વિચાર કર્યો ના કર્યો, સમય વીતો ના વીતો, ત્યાં તો મંથરાની મતિ બગડીને કઈની મતિ બગાડી 14 વર્ષનો વનવાસ આપી દીધો. રાજ્યનો ત્યાગ કરીને નીકળી જવું પડ્યું. રાજ્યનો ત્યાગ કરીને નીકળ્યા તો નીકળ્યા. એ સમયે પણ સીતાજીએ વિચાર કર્યો છે મનની અંદર કે કાંઈ વાંધો નહીં, એક પણ સંજોગોની અંદર મને ધનનો વૈભવ ન મળે તો મારે જોતો નથી, વૈભવનું સુખ મળે તો મારે જોતું નથી. ભલે વનમાં રહેવું પડે, ભલે ઝૂંપડી વારીને રહેવું પડે, ભલે છાણની ગાર કરીને પછી એને ઝૂંપડીની અંદર રહેવું પડે, ભલે ચૂલો પ્રગટાવીને હાથે બનાવવું પડે, ભલે કંદમૂળ ખાવા પડે, ભલે જમીન ઉપર સૂવું પડે, કોઈ પણ સંજોગોની અંદર હું ગમે એવું દુઃખ હશે એને ભોગવી લઈશ. મારો પતિ તો મારી સાથે છે ને, એના ધણીમાં સુખ શોધે છે. મારો ધણી તો મારી સાથે છે ને, વૈભવની મારે જરૂર નથી.
સંપત્તિની મારે જરૂર. આ દુનિયાની અંદર ઘણી સ્ત્રીઓ એવી સમજદાર હોય છે ભગવાન, કે આ પુરુષ પર જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે દાગીના કાઢીને દઈ દે કે આ વેચી નાખો, એ તો પાછા થઈ જાય, આ મુશ્કેલીને દૂર કરો. સ્ત્રી જ કરી શકે, સ્ત્રી સિવાય બીજું કોઈ ના કરી શકે. દાગીના કાઢીને વેચી નાખે કે દાગીના તો પાછા થઈ જાય, જીવતા આવો ને તો બીજી વાર થઈ જાય, પણ તમે હાજા હોવા જોઈએ. મારો ધણી મારી સાથે છે એ જ મારી માટે બહુ મોટી વાત છે. મારે જગતમાં બીજું કંઈ જોતું નથી. અને એની સાથે જ્યાં આનંદથી ને સુખીથી ને ખુશીથી રહેતા હતા, ત્યાં તો એના જીવનમાં મોટામાં મોટું દુઃખ આવ્યું, રાવણ અપહરણ કરીને વયો ગયો. રાવણ અપહરણ કરીને વયા ગયા છે. એ સમયે પણ સીતાજીએ એના મનની અંદર જરા પણ દુઃખ ઉત્પન્ન નથી કર્યું, કારણ કે એને વિશ્વાસ હતો કે મારા રામ આવશે મન છોડાવીને લઈ જશે. અને પછી રામજી છોડાવીને લઈ જાય છે અગ્નિ પરીક્ષામાં. અને હવે એમ થયું કે રાવણના કબજામાંથી હું છૂટી છું, રાવણના તાબામાંથી હું છૂટી છું, અને રામજી મને લઈ જાય છે, હવે મારો ધણી મને પ્રાપ્ત થશે. અને જેવા જ્યાં પ્રાપ્ત થયા ત્યાં તો રામજીએ અગ્નિ પરીક્ષામાં ગઈ. સીતાજી એ દુઃખને પણ સહન કરી ગયા છે કે અગ્નિ પરીક્ષા દેવી પડે તો અગ્નિ પરીક્ષા દઈ દઉં, હવે પછી તો જીવનમાં સુખ છે, હવે પછી તો જીવનમાં શાંતિ છે. અને જેવા અયોધ્યામાં પાછા ફર્યા ત્યાં ધોબીના મેણાને ખાતર રામજીએ સીતાજીનો ત્યાગ કરી દીધો. અને મેણાની ખાતર સીતાનો ત્યાગ કર્યો છે. એ સીતાજી અયોધ્યાને છોડીને વયા ગયા, ધણીને છોડીને વયા ગયા છે, એ બધું છોડીને વયા ગયા છે. પણ અંતે વનમાં રહેતા રહેતા પણ સીતાજીએ એક વાતનો વિચાર કર્યો છે કે ભલે મારી સાથે વૈભવ ના હોય, ભલે મારી સાથે સંપત્તિ ના હોય, ભલે મારી સાથે પરિવાર ના હોય, ભલે મારો ધણી મારી સાથે ના હોય, પણ મારા ધણીની એક નિશાની મારી હારે છે, મારા પુત્ર લવ ને કુશ. હું એનામાં રામને જોઈશ ને હું મારું જીવન વ્યતીત કરીશ, મારું જીવન વિતાવીશ. અને હદ તો ત્યારે થાય છે ભગવાન, એ લવકુશ જ્યારે રામની સભામાં જાય છે ત્યારે સભાજનો માગે છે કે રામના જ પુત્ર છો એનું પ્રમાણ શું. અને આ પ્રમાણની વાત સાંભળી ત્યારે સીતાજી કહે કે હવે મારાથી સહન નહીં થાય, હવે આ છે એ વજન ઉપરની વાત છે. અને એટલા માટે થઈ એ સભાની અંદર જઈ નીચી હજી સીતાજીની આંખમાં એકદમ એમ કહેવાય છે કે ઇજ્જત છે, અને નીચું નમન કરી અને કીધું છે કે જો આ જીવન મેં રામ સિવાય કોઈનું સ્મરણ ના કર્યું હોય તો ધરતી જગ્યા આપે ને હું એમાં હમાઈ જાઉં. અને એ જ સમયે ધરતી ફાટીને જગ્યા આપીને એમાં સમાઈ ગયા. રામજી ધોડીને બચાવવા જાય પણ ન બચાવી શક્યા. રામ જેવા સ્વામી ને સુખડા પામી, સાંભળજો મારી બાયુ યા સીતાની કહાની. કેવું દુઃખ હે આ, બે પુત્ર જન્મા બાળો તિયાન પાયમાં. નગર ભગવાનના દીકરા થોડા કઈ સામાન્ય હતા. આપણે ઘેર સામાન્ય બાળકનો જન્મ થાય ને તો આપણે એની પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરી નાખીએ. ગાદલી લઈ આવીએ ને ઓશિકા લઈ આવીએ ને છઠ્ઠીનું કંઈક ડેકોરેશન કરીએ ને શણગારીએ ને ફુગા મૂકીએ ને ફોડીએ ને આમ કરીએ ને, નહીં તો એને કાંઈ ખબર નથી પડતી. લ્યો એ સમયે એને કાંઈ ખબર નથી પડતી, તેમ છતાં પણ આપણે એની માટે કંઈક કરીએ છીએ. આ તો ભગવાનના પુત્ર હતા, અને ભગવાનના પુત્ર છે તેમ છતાં બે પુત્ર જન્મા બાળો તિયાન પાયમાં, સાંભળજો મારી બાયુ યા સીતાની, સાંભળજો મારી બાયુ આ સીતાની કહાની. આવું હતું સીતાજીનું જીવન. અને ત્યારે રામજી સીતાજીનો ત્યાગ કરે છે. બાપ હૈયા ઉપર પથ્થર મૂકી રથના પૈડાઓ, આજ લક્ષ્મણને જાણે રથ રોકાય છે, પૈડાઓ રોકાય છે, જવા નથી માંગતા.
વન જંગલની અંદર છોડ્યા છે. રામાનંદ સાગર જ્યારે લખે છે, લવકુશ જ્યારે એ સભાની અંદર આવે છે ને રામાયણ, જૂની રામાયણ જે છે રામાનંદ સાગરની, લવકુશ શું વર્ણન કરે છે બાબા. ના રઘુકુલ રઘુકુલ નાયક कोई न सिया का हुआ सहायक, ना रघुकुल रघुकुल नायक कोई न सिया का हुआ सहायक. રઘુકુલ ના રઘુકુલ નાયક, આ સીતાનો કોઈ સહારો ન થયો, કોઈ એનો સાથ ન આપ્યો, કોઈ એનો હાથ ન ચાલ્યો. વાલ્મીકી ગુરુદેવ ને તબ કર લિયા પ્રણામ. સીતાજી વનમાં ગયા અને વનમાં જઈ તબ સીતા કો હુઆ સહાયક વનવા એક સંન્યાસી. ત્યારે સીતાજીને કોણ સહાયક થયું છે? ત્યારે સીતાજીને કોણ પ્રાપ્ત થયું છે? વનવા એક સંન્યાસી. વનનો જે એક સંન્યાસી છે એ સંન્યાસી એને પ્રાપ્ત થયો છે. ઉન ઋષિ પરમ કૃપાલુકા वाल्मीकि शुभ नाम सीता को आश्रय दिया ले आए निज धाम. વાલ્મીકી ઋષિએ એને આશ્રમમાં આશ્રય આપ્યો છે અને વાલ્મીકી ઋષિએ નિજ ધામ પોતાના આશ્રમમાં લઈ આવ્યા છે અને પોતાના આશ્રમની અંદર લઈ આવીને વાલ્મીકી ઋષિએ એને ત્યાં સાચવા છે. સીતાજી ત્યાં પોતાના જીવનને કઠોર સમયને વિતાવી રહ્યા છે, કઠોર સમયને ઘોડી રહ્યા છે. काल चक्र ने घटनाक्रम में ऐसा चक्र चलाया राम सिया के जीवन में फिर घोर अंधेरा छाया. अवध में ऐसा एक दिन आया, अवध में ऐसा एक दिन आया. निष्कलंक सीता पे प्रजा ने मिथ्या दोष लगाया, अवध में ऐसा एक दिन आया, अवध में ऐसा एक दिन आया. રાજ તિલકની તૈયારી થઈ ગઈ હતી, આ સર્વસ્વ બાબતોની તૈયારી થઈ ગઈ. એ સમયે બરાબર કાળ ચક્ર ને ઘટના क्रम में ऐसा चक्र चलाया राम सिया के जीवन में फिर घोर अंधेरा छाया. આ બધી જ વસ્તુઓ જ્યાં બની ગઈ હતી. ના રઘુકુલ નાયક, રઘુકુળ પણ રઘુકુળના નાયકો રામજી રાજા થઈને બેઠા છે, એ સહાયક ના થયા. કોઈ ન સિયા કા હુઆ સહાય, કોઈ સહાયક ન થયું. અને વનમાં એક સંન્યાસી એને સહાયક થયો. ઉન ઋષિ પરમ કૃપાલુકા વાલ્મીકી શુભ નામ.
सीता को आश्रय दिया ले आए निज धाम। પોતાના આશ્રમમાં લેવાને આશ્રય આપ્યો છે સીતાજી ત્યાં અંદર। जनक दुलारी कुल वधु दशरथ जी की राज रानी होके दिन वन में बिताती है। आहा हे जनक दुलारी कुल वधु दशरथ जी की राज रानी होके दिन वन में बिताती है। जनक दुलारी कुल वधु दशरथ जी की राज रानी होके दिन वन में बिताती है। कर्म लिखे क्या શું જનકની દીકરી છે, હા દશરથની કુલવધુ છે અને કઈ રીતે જીવનને જીવી રહી છે। कठिन कुल्हाड़ी लेके लकड़ियाँ काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है। कठिन कुल्हाड़ी लेके लकड़ियाँ काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है। उल्हनी उठा न पाए जिस जो कुम्हारी को था, दुख भरे जीवन का बोझ वो उठाती है। बोझ वो उठाती है। दास दासियों की बीच रहती थी, जैती सिया दासी बनी अपनी उदासी को छुपाती है। दासी बनी अपनी उदासी को छुपाती है। दासी बनी अपनी उदासी को। दास दासियों के बीच रहती थी जोशिया, दासी बनी अपनी उदासी को छुपाती है। हाँ, જેની ફરતે દાસ દાસીઓ એમ કહેવાય છે કે એ સ્વયં પાપી બનવા માટે, સ્વયં પાકી બનવા માટે પોતાના પુત્રને સંસ્કાર આપે છે, પોતાના પુત્રને જ્ઞાન આપે છે। કૂટતી હૈ ધાન ભોજ સ્વયં બનાતી હૈ। પોતે પોતાની હાથે ધાન્યને કૂટે છે અને પોતે સ્વયં ભોજન બનાવે છે। આ જગદંબા ધરતી ઉપર અવતાર ધારણ કરે ત્યારે એને આવા દુઃખ ભોગવવા પડતા હોય તો હું તમે કાળાના માથે આ માનવી ભગવાન શું કરી શકીએ? આપણું ગજુ કેટલું ને વાત કેટલી, આપણી ત્રેવડ કેટલી ને વાત કેટલી। कठिन कुल्हाड़ी लेके लकड़ियां काटती है, कर्म लिखे को पर काट नहीं पाती है। લાકડા કાપવા જાય પણ કર્મમાં જે લખેલું છે એ ભગવતી પણ કાપી નથી શકતી, તો આપણે કર્મને કાપવા માટે હું કામ દોડતા હશું? 2-5 કિલો સોનું છે આપણી પાસે અને 2-5 કિલો સોનું હોવા છતાં પણ હોનાની લંકા લઈને રાવણ બેઠો હતો અને આપણે 2-5 કિલો વાળા હું કામ હોશિયારી કરતા હશું? હોનાની લંકા લઈને બેઠો હતો તેમ છતાં એનો વિનાશ થયો હતો અને આપણે 2-5 કિલો વાળા શું કામ હોશિયારી કરીને બતાવતા હશું? વાલ્મીકી ગુરુદેવને શતકર કિયા પ્રણામ। વાલ્મીકીએ આખી રામકથાને લખી છે, લવકુશને સંભળાવી છે। એક સમયની વાત છે, રામજી અશ્વમેઘ યજ્ઞ કરે છે, ઘોડાને છૂટો કરે છે। જે કોઈ વ્યક્તિ આ ઘોડાને રોકી લે એવી વગેરે ચર્ચાઓ છે। લવકુશ રોકે છે, હનુમાનજી મહારાજ જાય છે, સૈન્ય જાય છે, હનુમાનજી મહારાજ જાય છે। હનુમાન ઓળખી ગયા કે આ રામના દીકરા છે, આ નામ બહુ બંધાય, બધાય નહીં, બંધાઈ જવાય, એટલે હનુમાનજી બાયધા નહીં, બંધાઈ ગયા। હા, કારણ કે એ ઓળખી ગયા છે કે આ રામના દીકરા છે, આની સામે વધારે બધાય નહીં, બંધાઈ જવાય, એટલે હનુમાનજી બંધાઈ ગયા। લક્ષ્મણ પહોંચ્યા નહીં, શત્રુઘ્ન પહોંચ્યા નહીં, ભરતજી પહોંચ્યા નહીં, રામનું સૈન્ય પહોંચ્યું નહીં। અનેક સેનાઓ આવે છે, લડાઈ કરે છે, પહોંચી ન શક્યા। ત્યારે
રામજી સ્વયં રથ લઈને આવે છે અને પછીની જે કથા છે એ પણ આપ સૌ જાણો છો. વાલ્મીકી આવે છે અને પરિચય આપે છે અને કહે છે કે આમ નહીં, આ છે, આ તારો જ દીકરો છે, વગેરે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. સીતાજી પાસે પ્રમાણ માંગ્યા છે. સીતાજીએ કીધું છે કે જો મારા મનની અંદર સત્યતા હોય અને રામ સિવાય બીજા પુરુષને મેં ક્યારેય સપને વિચાર ન કર્યો હોય તો ધરતી માતા મને એની ગોદમાં સ્થાન આપે. ધરતી ફાટી અને ધરતીએ સ્થાન દીધા છે. આ બધી ચર્ચાઓ છે. સીતાજીના ગયા પછી પણ રામજી અનેક હજારો વર્ષ સુધી રાજ કરે છે. એક વખત 8 દીકરાઓને બોલાવ્યા છે. ભરતના દીકરાઓ, રામના દીકરાઓ, લક્ષ્મણના દીકરાઓ અને શત્રુઘ્નના દીકરાઓને બોલાવી. ચારેય 8 દીકરાઓને હાથમાં રાજ્યનો જે ભાર છે એ સોંપી દીધા છે. તુલસીદાસજી લખી નથી શકતા કે પરમાત્મા સ્વધામ ગયા છે, એટલા માટે તુલસીદાસજી લખે છે કે આંબાવાડીની નીચે જઈને સૂઈ જાય છે, વગેરે બધી ચર્ચાઓ છે. અને પછી ભગવાન પાછા આવ્યા નથી, કારણ કે ભગવાન સ્વધામ ગયા છે આ વાતનો સ્વીકાર તુલસીદાસ કરી નથી શકતા. જેમ કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા છે એમાંય પેલા ઓધવજી બધા નથી કરી શકતા ને સ્વીકાર. આ બધી ચર્ચાઓ છે. મહાદેવજી પાર્વતીજીને કહે છે કે સાંભળો દેવી, તુલસીદાસે પણ આ કથાને અહીં વિરામ આપ્યો છે. આમ તો આ કથા છે અનેક જગ્યાએ ચાલે છે. વાલ્મીકીજી કાયમની માટે, ભરદ્વાજ મુનિ આ કથાને સાંભળે છે, ગાય છે, વગેરે ચર્ચાઓ છે. કાગભૂષુંડી અને ગરુડજી કથાને ગાય છે અને સાંભળે છે, ચર્ચાઓ છે. મહાદેવજી અને પાર્વતીજીની વચ્ચે આ કથા કાયમની માટે સૌ ગવાય છે અને તુલસીદાસ આ કથાને ગાય છે. એટલે આ કથા સતતની માટે, કાયમની માટે ગવાય છે. અને કાયમ માટે ગવાય એટલે નૈમિષારણ્ય. એને જે ભૂમિ છે એ ભૂમિને નૈમિષારણ્યની ભૂમિ કીધી છે. વગેરે બધી ચર્ચાઓ છે કે જ્યાં કથાનો વિસ્તાર થતો હોય. એટલે આવી રીતે કહી તુલસીદાસજી આ કથાને વિશ્રામ આપે છે. અને આપણે પણ આવીએ આજ આ રામચરિતની જે કથા છે એ રામચરિત કથાને અહીંયા વિશ્રામ આપીએ છીએ. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. આપણે પણ આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થાય છે. આખો શ્રાવણ મહિનો આપણે શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરવાનું છે. આવતીકાલથી શ્રાવણ મહિનાની કથા શરૂ થાય છે. આવતીકાલથી બધા જ શિવની પૂજા કરો, શિવનું અર્ચન કરો, શિવની સેવા કરો, શિવની પ્રાર્થના કરો. કારણ કે શ્રાવણ મહિનો છે એની 1 મિનિટે નિષ્ફળ ન જવી જોઈએ. મનમાં શિવનું સ્મરણ કર્યા રાખો, શિવને ભજા કરો. શક્ય હોય તો પાર્થિવ લિંગની પૂજા કરો. અમે અહીંયા 45 દિવસનું અનુષ્ઠાન રાખ્યું છે, જેમાં રોજ મૃત્યુંજય મંત્રનો યજ્ઞ કરશું અને રોજ સવારે પાર્થિવ લિંગની પૂજા કરશું. જે કોઈ વ્યક્તિ સવારે આવીને એના દર્શન કરવા માગતું હોય એ દર્શન કરી શકે છે, અને બાકી બપોરે આવો ત્યારે દર્શન તો કરો જ છો. એટલે અમારા અહીંયા યજ્ઞનું આયોજન છે. હું જ પોતે યજ્ઞ કરવાનો છું અને 45 દિવસનું અનુષ્ઠાન છે. પાર્થિવ લિંગને 45 દિવસ સુધી અમે પૂજા કરશું, અર્ચના કરશું અને મહાદેવની જેટલી થાય એટલી સેવા અમારા ભાગ્યમાં લખી હશે એટલી કરશું. શ્રાવણ માસ છે, શક્ય હોય તો સેવાલયે દર્શન કરવા તો 1 મહિનો તો જાજો જ. શક્ય હોય તો જળાભિષેક કરજો, વધારે પૂજા કરવાનું શક્ય હોય તો વધારે પૂજા કરજો. બાકી મહાદેવના દર્શન કરવા તો જજો જ, કારણ કે આ શ્રાવણ માસ દરમિયાન બહુ ઉત્તમ વાત છે. બાપ આવીએ આ કથાને આપણે અહીંયા જ વિશ્રામ આપીએ. આવતીકાલથી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીશું. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ રામ રામ
રાજા રામ 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 રાજા રામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ 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 રાજા રામ 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 બોલીએ મવેશ્વર મહાદેવ કી જય વાછરા દાડાની દ્વારિકાધીશ કી જય હરસિદ્ધિ માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આરતી માટે બધા બહેનો આગળ આવે. દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી રામચંદ્રજીની થાય આરતી સીતા મૈયાની થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર હરી અમે લાવ્યા છીએ ફૂલનો હાર પ્રભુ તમે પહેરો તો આનંદ થાય પ્રભુ તમે પહેરો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય આરતી સીતા મૈયાની થાય દેવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ ભોજનનો થાળ હરી તમે આરોગો તો આનંદ થાય પ્રભુ તમે આરોગો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલીએ મોવેશ્વર મહાદેવ દેવ કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર
गंगे हर हर नर्मदे हर हर जटा शंकरे हर हर महादेव। आइए આજની કથાને અહીં વિશ્રામ આપીએ।